महादेव्या कुक्षिरत्नं शब्दजितर्वात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकं। परात्पर गुरुवे नमः, परम्पराचार्य गुरुवे नमः, परम गुरुवे नमः, साक्षात् प्रत्यक्ष सद्गुरुवे नमो नमः। ओम जय जिनेन्द्र। तत्व चर्चा में परम तत्वज्ञ श्रीमद રાજચંદ્ર વચનામૃત પત્રાંક 128। પ્રથમ સંવત્સરી અને એ દિવસ પર્યંત સંબંધીમાં કોઈ પણ પ્રકારે તમારો અવિનય, અશાતના, અસમાધિ મારા મન વચન કાયાના કોઈ પણ યોગાધ્યવસાયથી થઈ હોય તેને માટે પુનઃ પુનઃ ક્ષમાવું છું। યોગાધ્યવસાય, અહીંયા બે શબ્દ છે, યોગ અને અધ્યવસાય। યોગ એટલે આત્મામાં એક શક્તિ છે, એ શક્તિ પરદ્રવ્યને ગ્રહણ કરવાવાળી છે, પરદ્રવ્યને આકર્ષિત કરવાવાળી એક શક્તિ છે। આપણે પરદ્રવ્યને આકર્ષિત કરીએ ને આત્મા તરફ, કોને આકર્ષિત કરીએ છીએ? દ્રવ્ય કર્મ અને નો કર્મ, એને આપણે આત્મા તરફ આકર્ષિત કરીએ છીએ। એ એવી શક્તિ છે આત્માની, આકર્ષણની, કર્માકર્ષણની। એ શક્તિ ન હોય તો આપણે કર્મ આકર્ષિત ન કરી શકીએ। ચુંબક હોય ને, ચુંબક, ચુંબકમાં શક્તિ હોય કે એ લોડાને આકર્ષિત કરી શકે, લાકડો લોડાને આકર્ષિત ન કરી શકે, ચુંબક લોડાને આકર્ષિત કરી શકે। એનો અર્થ એમ છે કે ચુંબકમાં જ એવી વિશિષ્ટ શક્તિ છે કે જે લોડાને આકર્ષિત કરી શકે છે, ચુંબકીય શક્તિ કહેવાય છે એને। એમ આત્મામાં એક એવી શક્તિ છે કે જે કર્મોને આકર્ષિત કરી શકે છે, જોડાણ કરી શકે છે। કર્મ આપોઆપ આત્મામાં આવીને ન લાગે જો યોગ શક્તિ આત્માની ન હોય તો, પણ એ યોગ શક્તિ જે છે એ કોઈને કોઈ નિમિત્તને પામીને પ્રવર્તિત થાય છે। યોગ શક્તિ તો બધા આત્મામાં છે, શક્તિ છે એનો નાશ ન હોય, એટલે એ યોગ શક્તિ સિદ્ધમાં પણ છે। સિદ્ધોમાં પણ કર્મોને આકર્ષિત કરવાની શક્તિ તો છે, કેમ કે યોગ શક્તિ છે, સ્વભાવનો નાશ ન હોય। તો પછી સિદ્ધો કર્મ આકર્ષિત નથી કરતા, કારણ કે કર્મને આકર્ષણ કરવા માટે કોઈનું કોઈ નિમિત્ત જોઈએ। એટલે સંસારી જીવ પાસે જ એ નિમિત્ત છે, એ નિમિત્ત છે મન, વચન અને કાયની પ્રવૃત્તિ, સ્પંદન। પ્રવૃત્તિ કરો, સ્પંદન કહો। મન, વચન અને કાયનું સ્પંદન થાય તો જ કર્મ આવી શકે, અને જો મન, વચન, કાયની પ્રવૃત્તિ ન થાય તો કર્મ ન આવી શકે। એટલે 14મા ગુણસ્થાનમાં મન, વચન અને કાય ત્રણેયની પ્રવૃત્તિ નથી, ત્રણેય છે ખરા। 14મા ગુણસ્થાન વર્તી જે
અયોગ કેવલી અરિહંત ભગવાન છે, એના પાસે કાય છે કે નહીં? શરીર છે કે નહીં? મહેન્દ્રભાઈ છે. વચન વર્ગણા છે કે નહીં? છે. મનોવર્ગણા છે કે નહીં? છે. આ ત્રણેય પ્રકારની વર્ગણાઓ એને પાસે છે, પણ એ ત્રણેયનું સ્પંદન નથી. એટલે શૈલેષી અવસ્થા કહેવાય ને. શરીરના જે પરમાણુ છે ને, નો કર્મ એ જરાય હલતા નથી. એક પરમાણુ પણ ના હલે. બહારનું શરીરની જ વાત નથી, અંદર પણ કોઈ સ્પંદન નથી જરાય, સૂક્ષ્મ યોગ પણ નથી. એટલે એને પથ્થરની જેમ શૈલેષીકરણ અવસ્થા કહેવાય છે. અને વચન વર્ગણા છે, પણ એનું કિંચિત પણ પરિણમન નથી, સ્પંદન નથી. મનોવર્ગણાય છે, પણ એનો કિંચિત પણ સ્પંદન નથી. એટલે 14મા ગુણસ્થાનમાં યોગ શક્તિ છે, પણ મન વચન કાયની પ્રવૃત્તિ નથી. એટલે એ યોગ શક્તિ કંઈ કામ કરે નહીં. અને પછી આગળ પણ નથી, મન વચન કાય જ નથી. એટલે યોગ શક્તિ આગળ પણ કામ કરે નહીં. જ્યાં સુધી મન વચન કાયની પ્રવૃત્તિ છે, ત્યાં સુધી આ જીવ કર્મનું આકર્ષણ કરે છે, એટલે કર્મ આવે છે. તો મન વચન કાયની પ્રવૃત્તિ કયા ગુણસ્થાન સુધી છે? અત્યારે વાત થઈ. મન વચન કાયની પ્રવૃત્તિ કયા ગુણસ્થાન સુધી છે? અચ્છા, 14મા ગુણસ્થાન સુધી છે એમ માનવાવાળા હાથ ઊંચા કરો. 13મા ગુણસ્થાન સુધી છે એમ માનવાવાળા હાથ ઊંચા કરો. ઓછા 12મા ગુણસ્થાન સુધી છે એમ માનવાવાળા હાથ ઊંચા કરો. તો મન વચન કાયની પ્રવૃત્તિ 13મા ગુણસ્થાન સુધી હોય, એના પછી ન હોય. 14માં તો અત્યારે બોલ્યા ને, અયોગી પ્રવૃત્તિ છે જ નહીં, એટલે તો કોઈ કર્મ બંધ થતો જ નથી, કર્મનો આશ્રવ થતો નથી. હવે 13મા ગુણસ્થાનમાં જે છે એમાં હવે કશાય નથી. કશાય નથી એટલે ત્યાં માત્ર આશ્રવ છે, બંધ નથી. કેમ કે બંધ માટે, સ્થિતિ થવા માટે કશાય જોઈએ. કશાય નથી એટલે આવીને નીકળી જાય છે. જ્યાં સુધી કશાય છે ત્યાં સુધી બંધ છે. કશાય કયા ગુણસ્થાન સુધી છે? 10મા ગુણસ્થાન સુધી કશાય છે. એટલે 10મા ગુણસ્થાન સુધી બંધ પણ છે. એટલે અહીંયા કીધું છે કે યોગાધ્યવસાય, મારા કોઈ યોગ ને અધ્યવસાય એટલે કશાય સહિત યોગોથી કંઈ પણ તમારી અવિનય, અસાધના અને અસમાધિ થઈ હોય તો હું તમારી મિચ્છામી દુક્કડમ કરું છું. જે કશાય સહિત સંસારી જીવ છે એમને કશાય વગર યોગોની પ્રવૃત્તિ ન હોય, કશાય સહિત જ હોય. એ જે પ્રવૃત્તિ કરે છે એની વાત છે, કરાવે છે એની વાત નથી. તમને કોઈ ધક્કો મારે તો હવે આ પાંદડા છે એ હવાના કારણથી તો એ એમના કારણથી કંઈ આવતા જતા નથી. પણ જે પોતાની ઈચ્છાપૂર્વક ગતિ આ ગતિ થઈ રહી છે એ કશાય વગર ન હોય. આપણો હાથ છે અહીંયાથી અહીંયા જાય છે તો એનો અર્થ એમ છે કે એ કશાય છે, કશાય વગર થઈ શકે નહીં. એટલે સંસારી અવસ્થામાં કશાય સહિત યોગોની પ્રવૃત્તિ છે. એટલે કોઈ એમ કે હું તો આ બધું કરું છું પણ મારે અંદર કંઈ ઈચ્છા નથી, તો ભાઈ એ તમારી વાત ખોટી છે. ઈચ્છા વગર આપણે કંઈક કેવી રીતે કરી શકીએ? કંઈક મોટેથી ગુસ્સેથી આપણે ભૂલી ગયા ને આ મારે એવો અભિપ્રાય નહોતો, મારે આમ કંઈ એવું કંઈ ભાવ નહોતા, એવા ભાવ ન તમે કેવી રીતે બોલી શકો? વગર ભાવ બોલી શકીએ આપણે? વગર ભાવ કોઈ કાયની પ્રવૃત્તિ, વચનની પ્રવૃત્તિ, મનની પ્રવૃત્તિ
ન થાય. હા, અધ્યવસાય એટલે કશાય. જે આત્મા વ્યાપાર કરે છે એનું નામ અધ્યવસાય. અધ્યવસાય એટલે વ્યાપાર. આત્મા શું વ્યાપાર કરે છે? આત્મા શુભ અને અશુભ વ્યાપાર કરે છે, એનું નામ અધ્યવસાય. એ બધી એક મંદ કષાય હોય અને એક તીવ્ર કષાય હોય છે, એનું નામ અધ્યવસાય છે. તો અહીંયા એને મિચ્છામી દુક્કડમ કર્યું છે કે મન વચન કાયાના કોઈ પણ યોગાધ્યવસાયથી થઈ હોય તેને માટે પુનઃ પુનઃ ક્ષમાવું છું. શું થઈ હોય તો? અવિનય, અસાધના અને અસમાધિ થઈ હોય તો. કાયાથી થઈ હોય, વચનથી થઈ હોય અને કંઈક મનથી પણ થઈ હોય. ઇન્ટેન્શન એવું હોય એનું નામ મન. અંતઃકરણ કે ઇન્ટેન્શનલી બીજાને કોઈકને આમ આવું કરવું છે, આમ તો એ કશાય સહિત કહેવાય છે, તીવ્ર કશાય સહિત. પ્રમાદથી થઈ જાય તો એ અજાણ્યા કહેવાય અને ઇન્ટેન્શનલી થાય તો એ કશાય સહિત કહેવાય છે. પ્રમાદ એટલે આપણને ખબર જ ન હોય એમ થઈ જાય ઘણી વાર, એ પ્રમાદ છે, એમાં કશાય હોય છે. તો જાણે અજાણે થઈ ગયું હોય તો હું બધાની ક્ષમા માંગું છું. હવે કહે છે કે પેલા સામેવાળા પૂછે કે ભાઈ તમે તો અમારું ક્યારેય કોઈ અહિત કર્યું જ નથી, હંમેશા સારું જ ઈચ્છો છો, સારા માટે જ કરો છો, અને તમે આમ મિચ્છામી દુક્કડમ શા માટે કહો છો? એ પ્રશ્નનો જવાબ હવે આપે છે કે અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભળતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય, નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે અને એ મહાવૈરાગ્યને આપે છે. અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા. આ અંતર્જ્ઞાનમાં કયું જ્ઞાન લેવાનું છે? કૃપાળુદેવને અંતર્જ્ઞાન હતો, ઠીક હે, તો એ કેવળ જ્ઞાન હતો કે અવધિ જ્ઞાન હતું કે મનપરે જ્ઞાન હતું કે શુદ્ધ જ્ઞાન હતું કે મતિ જ્ઞાન હતું? કયું જ્ઞાન છે? આ તો એમ કહે છે કે કોઈ કાળ જણાતો નથી. એનો મતલબ સર્વકાળનો જાણી લીધું. અનાદિથી જેટલો કાળ ગયો એ બધા કાળને એમણે જાણી લીધું. કયા જ્ઞાનથી જાણે? હા, ચાલો. તો મતિ જ્ઞાનના અનેક પ્રકાર છે. એમાં એક અનુમાન જ્ઞાન છે, એક તર્ક જ્ઞાન છે, એમ જુદા જુદા જ્ઞાન છે. તો એ જ્ઞાનથી આપણે જાણી શકીએ છીએ. શું જાણી શકીએ છીએ? કે વર્તમાનમાં 24 કલાક આપણે સંકલ્પ વિકલ્પ કરીએ છીએ કે નહીં? અજ્ઞાન સહિત છીએ અને મન સહિત છીએ. મન સહિત જીવ હોય ને અજ્ઞાન સહિત હોય તો એ લગાતાર સંકલ્પ વિકલ્પ કરે છે. એનો અર્થ એમ છે કે ભૂતકાળમાં પણ એ કર્યું હતું અને આમ જ રહેશે તો એ ભવિષ્યમાં પણ કરશે. કેમ કે વર્તમાનની જે કષાય આદિ અજ્ઞાન આદિ છે એ ભૂતકાળમાં હતા. ભૂતકાળમાં ન હોય તો અત્યારે અજ્ઞાન ન હોય. કોઈ વ્યક્તિ એવો હોય કે પહેલાં તો જ્ઞાની હતો અને વર્તમાનમાં અજ્ઞાની છે, એવા કોઈ હોય? એવા ન. પહેલાં કેવળ જ્ઞાન હતો પણ પછી એના ઉપર આવરણ આવી ગયું, હવે પછી અજ્ઞાની થઈ ગયો, એવું હોય? એવું ન. વર્તમાનમાં છે એનો મતલબ પૂર્વની પરંપરાથી જ છે.
અને વર્તમાનમાં આખો દિવસ આ જીવ સંકલ્પ વિકલ્પ કર્યા કરે છે. એટલે કે તે કોઈ કાળ એવો જણાતો નથી વા સાંભળતો નથી, જ્ઞાનમાંય નથી જણાતો અને સ્મૃતિમાંય નથી આવતો. ન્યાયથી પણ નથી જણાતો અને સ્મૃતિ પણ નથી જણાતો અને સ્મરણમાં પૂર્વના જે ભવો છે એમાં પણ નથી જણાતો કે આ જીવે એક સમય માટે પણ આ થોભ્યો હોય, વિશ્રામ કર્યું હોય, કે કોઈ સંકલ્પ વિકલ્પ ન કર્યું હોય એવો કોઈ સમય જણાતો નથી. કે આપણે સૂઈ જઈએ ત્યારે તો આપણે સંકલ્પ વિકલ્પથી રહિત છીએ કે નહીં? ઊંઘ આવી જાય છે આપણને ત્યારે કોઈ સંકલ્પ વિકલ્પ હોય? ત્યારે કોઈ સંકલ્પ વિકલ્પ આપણને જણાતો નથી, પણ આપણને જણાય છે એટલો જ આત્મા નથી. આપણને તો આત્મા કેટલો જણાય છે? આપણી જેટલી બુદ્ધિ છે એટલો. પણ આપણી જેટલી બુદ્ધિ છે એટલો જ આત્મા છે? આત્મા તો અનંત શક્તિ સંપન્ન છે. એના માટે અનંત શક્તિ જોઈએ. અનંત શક્તિ સંપન્ન આત્માને જાણવા માટે અનંત જ્ઞાન જોઈએ. જ્યાં સુધી અનંત જ્ઞાન ન હોય ત્યાં સુધી આપણે સંપૂર્ણ આત્માને જાણી શકીએ નહીં. જેટલું જ્ઞાન એટલું વસ્તુનું જ્ઞાન, એટલો જ આપણે વસ્તુનો વિષય કરી શકીએ ને. આપણી પાસે આટલું જ્ઞાન છે તો આપણે આટલો વિષય કરી શકીએ, આટલું જ્ઞાન છે તો આટલો વિષય કરી શકીએ. જેટલું જ્ઞાન એટલો વિષય વસ્તુ જાણી શકીએ છીએ. જ્ઞાનની કમી છે એટલે વસ્તુ સંબંધી અભિજ્ઞાનની પણ કમી છે. તો વર્તમાનમાં નાનકડું જ્ઞાન છે એટલે ખબર નથી પડતી કે આપણે ભવિષ્યમાં કેટલા કેટલા દોષો કર્યા છે. કેમ કે અત્યારે વર્તમાનનો જ આપણને તો ખ્યાલ છે અને થોડાક સમય પહેલાંનો ખ્યાલ છે. એના પછી તો કોઈ કહે તમે આ 10 વર્ષ પહેલાં આવી ગલતી કરી, મેં ક્યાં કરી હતી? ઘણીવાર તો તત્કાલ જ ભૂલી જાય વ્યક્તિ. 10 મિનિટ થયા હોય અને પછી તમે કાંઈ ગલતી કરી, તમને ખ્યાલ આવે છે? આપણે તો ગલતીને યાદ જ નથી રાખતા. આપણે બધું બીજું ભૂતકાળનું તો અમે તરત ભૂલી જઈએ છીએ. ભાઈ ભૂતકાળનું ભૂલી જવું સારી વાત છે, પણ ભૂતકાળમાં કરેલી ગલતીઓને ભૂલવી નહીં. કેમ નહીં ભૂલવી? જો ભૂતકાળની ગલતીઓને ભૂલી ગયા ને તો આપણે ફરીથી ગલતીઓ કરીશું. એનો ખેદ ન કરવો, પણ એને બરાબર સબકોન્શિયસ માઇન્ડમાં રાખવું, બેકઅપ માઇન્ડમાં. આ મારાથી આવી પરિસ્થિતિ આવી હતી ને મારાથી આ ગલતી થઈ ગઈ હતી. હવે ફરીથી આવી પરિસ્થિતિ આવશે અને મારાથી એ ગલતી ફરીથી ન થાય એનું ધ્યાન. કેમ કે મેં પહેલાં એકવાર આવી ગલતી કરી લીધી હતી. એ પરિસ્થિતિઓને વશ થઈ જઈએ છીએ આપણે, તો ધ્યાન રાખવો પૂર્વના દોષોને. બરાબર. नेकी कर और कुएं में डाल, बदी कर और कुएं में डाल, ऐसी लोकोक्ति नहीं है. अच्छा करो और भूल जाओ उसको, पर बुरा करो और उसको भूल जाओ, ऐसा किसी ने कहा? તમે તો કોઈકને મારી અને ભૂલી જાઓ, ऐसा किसी ने कहा आज तक? किसी को कुछ भी कह दो और भूल जाओ आप. मैंने तो कुछ कहा ही नहीं, अकर्ता भाव से सब कह दिया, बस मेरी तो कोई गलती नहीं है. एक्ट ऑफ गॉड. ये मूवी જોઈ તમે? એક મૂવી આવી હતી પેલા, ઓ માય ગોડ કે નામ હતું. તો એક ભાઈને છાપરા હતા, એ બધા પડી ગયા. તો એને મુકદમો ચલાવ્યો સરકાર ઉપર कि हमारे घर गिर गए, हवा आई, आंधी तूफान आयो, हमारे घर गिर गए तो सरकार को मुआवजा देना चाहिए, ये देना चाहिए. एक कोई माथाना वकील था, उन्होंने कहा कि भाई सरकार क्यों देगी, सरकार ने थोड़ी गिराए हैं आपको, ये तो हवा से प्राकृतिक रूप से गिरे हैं. प्रकृति का संचालन कौन करता है?
तो प्रकृति का संचालन तो गॉड करता है। भगवान करता है ना उसका संचालन, इसलिए ये सब भगवान के काम है। सरकार के काम भगवान से मांगो, પછી એમણે આવો ચુકાદો આવ્યો, एक्ट ऑफ गॉड के तहत आपकी जमीन का मुआवजा आपको भगवान के पास से मांगना चाहिए। आ तो પછી એ વકીલને કે પછી એ तर्क आएगा, भाई मनुष्य तो कुछ करता ही नहीं है, सब करता है वो भगवान ही करते हैं, तो भगवान ने ही किया है उसका सारा सारा। પછી कोई बीजो माथा न મળો एक जोर थी चापट लगाई। ये वकील ने जो मेरे को क्यों मारा तूने, तो मैंने कहा मारा है, हम तो भगवान के हाथ की कठपुतलियां हैं। जो कराता है वो भगवान कराता है, मैंने थोड़ी किया, ये तो भगवान ने कराया, ऐसा कर दिया, एक्ट ऑफ गॉड। तो भाई ऐसा नहीं, हमारी गलतियों को हमको हमेशा स्मरण रखना चाहिए, ऐसा भाव करना चाहिए कि भाई ये गलती फिर से न हो, वो जागृति रहे। इस प्रकार की भावना से क्या होगा कि जो भी पूर्व की पर्यायों में भूले हुई हैं, वो वैसी परिस्थिति आने पर हमको वो वस्तु याद आएगी। देखो, किसी वस्तु का स्मरण आना विकल्प नहीं है, ये ध्यान रखना है। तो हम क्या समझते हैं, पुरानो याद आवे न तो ये बधा विकल्प है, उसका नाम विकल्प नहीं है। किसी भी प्रकार का ज्ञान विकल्प नहीं है। आपको पुराना कुछ याद आता तो विकल्प है? अरे भगवान को तो उनकी सब पुरानी पर्याय याद आती है कि नहीं? तो भगवान को विकल्प होता है? भगवान को विकल्प होता, भूतकाल और भविष्य काल का ज्ञान होना ये कोई विकल्प नहीं है। तो विकल्प क्या है? उस ज्ञान से अगर आपको राग द्वेष उत्पन्न होते हैं तो विकल्प है। अब आपको आपकी भूल याद आई तो इससे क्या होगा? अपने को राग द्वेष से मुक्त होंगे कि राग द्वेष करेंगे? क्या करेंगे? जो साधक जीव होगा वो तो जैसे ही भूल का स्मरण आएगा, पूर्व का मति ज्ञान स्फुरित होगा, वहां स्मरण नाम का मति ज्ञान, कि पहले ऐसी एक परिस्थिति बनी थी और उस परिस्थिति में मैं इस प्रकार से आवेशित हो गया था, अब आज वैसी की वैसी फिर से परिस्थिति बनी है, आज मुझे गलती नहीं करनी है। तो बोलो, वो ज्ञान आपके मुक्ति का साधन हुआ कि बंधन का साधन हुआ? मुक्ति का साधन हुआ। राग द्वेष से अटकाया है। ज्ञान हमेशा अपने को मुक्त करता है, पर अज्ञानी उल्टा लेगा। पहले भी तुमने, अभी वो उसके ऊपर नहीं लेगा। अज्ञानी कैसा? पहले भी एक बार अपने ऐसा हुआ था और उस समय भी तूने मेरे को ऐसा ऐसा कहा था, इसलिए उस समय तो मैंने तुझे छोड़ दिया, आज नहीं छोड़ूंगा। अज्ञानी ऐसा उल्टा लेगा और ज्ञानी ऐसा उल्टा लेगा कि पहले भी ऐसा हुआ था और मैंने ऐसी उदयवश परिस्थितिवश आवेशित होकर के रिएक्शन कर दिया था, फिर से कर्म मान लिया, अब नहीं मान। दोनों की अवधि ज्ञान होता है ना देवों को अवधि ज्ञान होता है, तो उसमें जो मिथ्या दृष्टि देव होते हैं ना, उनको विभंगावधि होता है। विपरीत कु अवधि ज्ञान कहते हैं, तो उनको उल्टा उल्टा ज्ञान होता है। ज्ञान तो होगा पर उसका आशय उल्टा पकड़ेंगे। कोई उसको प्रेम करता हो तो वो कहेंगे तू मेरे को मार रहा था। कोई उसके बाल बना रहा होगा ना ऐसे, तो तू मेरे बालों को नोच रहा था। नाई होगा, उस नाई ने बाल बनाए होंगे, उसको याद आ गया कि यार पूर्व जन्म में तू फिर कैंची लेकर के ऐसे ऐसे कर रहा था। अब उसको याद आया, इसका मतलब तू कैंची लेके मेरे सिर को फोड़ रहा था। ऐसा लेता है।
हर चीज को उल्टा उल्टा लेता हो, सही चीज को भी उल्टा लेता है, तो उसका विभंग ज्ञान कहलाता है। वो कषाय पैदा करता है वो ज्ञान। और सम्यक दृष्टि जीव का ज्ञान होता है, वो राग द्वेष से निवृत्त होता है। उसके सारे ज्ञान कर्म निर्जरा के कारण है, और मिथ्या दृष्टि के समस्त ज्ञान है वो बंधन के कारण है। इसलिए जानना अच्छा कि नहीं, तो भाई सम्यक दृष्टि को तो सब कुछ जानना अच्छा, और मिथ्या दृष्टि जितना जानेगा ना उतना प्रॉब्लम में आ जाएगा, जितना करेगा ना उतना प्रॉब्लम में आ जाएगा। इसलिए कहते हैं जो बहुत उत्पाती होते हैं वगैरह उल्टे व्यक्ति होते हैं, उनको है ना छेड़ना नहीं। वो सो रहा है ना, सोते रहने दो। પેલા કુંભકર્ણ વિશે એમ કહેતા 6 મહિના સૂતો ને એટલે એમને જગાડવો નહીં ભાઈ, क्योंकि जगाड़े એટલે જે મળે એને ખાઈ જાય। एक्चुअली ऐसा था नहीं, पर इस रामायण में भले ऐसा कहा है, पर कहने का मतलब है कि जैसे जागेगा वैसा हमारी आफत। ऐसे मिथ्या दृष्टि जीव जो भी करता है उसमें राग द्वेष करता है, और सम्यक दृष्टि जीव जो भी जानेगा देखेगा उसमें वो सम्यक परिणमन करेगा। तो આપણા દોષ છે એ આપણને ખ્યાલ હોવા જોઈએ। તો અહીંયા એમ કહે છે કે અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય। परिभ्रमण किसको कहते हैं? एक जगह से दूसरी जगह जाना। तो सबसे पहले तो ये उपयोग से परिभ्रमण करता है। मन से परिभ्रमण होता है ना उसका, आखो दिवस मन ક્યાંક ને ક્યાંક જયા જ કરે છે, એક ઠેકાણે રહેતો નથી। वास्तव में तो आत्मा कहीं चतुर्गति में तो परिभ्रमण कर ही नहीं रहा है, अपने परिणामों में ही परिणमन कर रहा है, भाव परावर्तन ही कर रहा है। द्रव्य परावर्तन ने वो तो मात्र एक निमित्त है, बाकी मुख्य कौन सा परावर्तन है अपना? भाव परावर्तन। बैठे बैठे ही घूम रहे हैं अपन राग द्वेष करके। આપણે શાંતિથી બેસી રહે ને ભાઈ, બેસાય નહીં શાંતિથી। ક્યાંક જવું છે, પુરાનું ક્યાંક કર્યું છે એનો ટેસ્ટ લેવો છે, કંઈક કલ્પના કરવી છે, કંઈક એ સુખની શોધમાં જ છે। કેમ કે એને શાંતિનું સુખ છે એ ગમતો નથી, નિરાકુળ સુખ છે એ ગમતો નથી, એટલે કંઈક ને કંઈક કરે નહીં એક્ટિવિટી તો એને મજા ના આવે, એટલે મનમાં मन भमावे छे। इसलिए मुनि के बारे में कहते हैं कि वो मुनि किसी को बोलता नहीं है, काय की कोई चेष्टा नहीं करता है, और उपयोग को बारंबार भ्रमाता नहीं है, एक तान होकर के शांत निराकुल मानस होकर के रहता है। बहुत विचार भी नहीं करता वो, एक ही विचार में एक ही प्रकार के भावों में एक तान होकर के रहता है। આપણને ઉપયોગને એકાગ્ર કરવા માટે ઘણા બધા વિચારોનો આલંબન લેવું પડે, ઘણી ઘણી ભાવનાઓનું આલંબન લેવું પડે, પછી બહારનું પણ આલંબન લેવું પડે આપણે, કંઈક ક્યારેક કોઈક શ્વાસનું આલંબન, કોઈક કંઈક સંગીતનું આલંબન, કોઈક ક્યારેક પુસ્તકનું આલંબન, એમ જુદું જુદું। પણ જેને પદાર્થનો નિર્ણય થઈ ગયો છે એ તો એક તાન સહજ આત્મ સ્વરૂપમાં વિશ્રાંતિ પામે છે, એને તો એ જ આલંબન છે, પોતાનું સહજ જ્ઞાન સ્વભાવ। આ હું છું તે જ પરફેક્ટ છે, બીજે ક્યાંય મન લઈ જવા જેવો નથી, એમાં ને એમાં જ એ જ ભાવમાં હું પરિપૂર્ણ છું। મારે કંઈ કાયની ચેષ્ટા કરવી નથી, કોઈ સાથે બોલવું નથી, કોઈ સંકલ્પ વિકલ્પ કરવા નથી, મારે તો એકદમ શાંત નિરાકુલ થઈને રહેવું છે।
બોલો, આમ ભાવના કરતાં કરતાં જીવ અંતર્મુખ થાય છે. પ્રવૃત્તિઓ પણ ધીમે ધીમે સંકોચાઈ જાય છે. પણ આવો વધારે વાર ગમે નહીં, એટલે કાંઈક ને કાંઈક કરવું પડે. તો કરવો તો શું કરવું? આ ભાવનાને જે પુષ્ટ કરે એવું કરવું. પોતાની શાંત નિરાકુલ જે દશા છે એની પુષ્ટિ કરે એવું કરવું. સ્વાધ્યાય કરવું, કે ભક્તિ કરવી, કેવી કોઈ તત્વ ચર્ચા કરવી, કેવો જાપ કરવો, એવો કોઈ પ્રાણાયામ આદિ કરવું, જે પણ જેને જે ફાવે એ કરવું. પણ આ ભાવનાની પુષ્ટિ મળે એવા પ્રકારથી કરવું જોઈએ. તો ભૂતકાળમાં એક સમય પણ આવું નથી કર્યું એમ કે છે કે સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય. સંકલ્પ એટલે આમ હું કરીશ, આમ હું નહીં કરીશ, આવા પ્રકારનો જે અભિયોગ એટલે કે અભિપ્રાય છે એનું નામ સંકલ્પ કહેવાય છે. એ સંકલ્પથી જ વિકલ્પ જાગે છે. આપણે એક સંકલ્પ કરીએ કે હું આમ કરીશ, તો પછી એના લગતા બધા વિકલ્પો આવી જાય છે. પેલો કમ્પ્યુટરમાં લેપટોપમાં પેલો ખોલે ને, શું ખોલે છે? ના ફોલ્ડર, અથવા કોઈ એક ક્લિક કર્યો તમે, એના સંબંધી જેટલા વિકલ્પ છે એ ખુલી જાય છે. જેટલી જાણકારીઓ છે એ બધો તમે એક ઉપર ક્લિક, એમ એક સંકલ્પ કર્યો આપણે કે મારે હવે આમ કરવું છે, બસ તત્સંબંધી વિકલ્પો ચાલુ. મારે એક ઘર બનાવવું છે, બસ આટલું કર્યું તમે. આત્માએ શું કર્યું? આટલું કર્યું. એના સંબંધી હવે બધા વિકલ્પ ચાલુ. પહેલી વાત, ફર્સ્ટ, કોઈ એન્જિનિયરને બોલાવો, સારો નકશો બનાવવાવાળો કોણ, જગ્યા કઈ જગ્યા બનાવવાની છે, કેવી રીતે બનાવવું છે, કેટલા કમરા, શું સાઈઝ વગેરે, પથ્થર ક્યાંથી લાવશો ને, ઈંટ ક્યાંથી લાવશો ને, સિમેન્ટ ક્યાંથી લાવશો ને, ઇટાલીને લાવવી છે કે પેલો ફ્રાન્સથી મંગાવવાનું છે કે પેલું ક્યાંથી કરવાનું છે, કેટલી બધી વસ્તુઓ, પછી પૈસા ક્યાંથી લાવશો. આ બધા વિકલ્પો ક્યાંથી ખુલ્યા? એક સંકલ્પ કર્યો તમે, શું? મારે ઘર બનાવવું છે. અને પછી કરે આટલું બધું યાર નથી કરવું, ખતમ. કોઈ કે આ તમારા ઘર છે ને શું થયું છે ભાઈ, કોઈ પ્રોબ્લેમ છે આમાં? કંઈ ઉપરથી પાણી પડે છે? એનું પાણી નથી પડતું. તમારે રહેવામાં કંઈક કમી છે? કમી નથી, બરાબર છે. બધા તો જરા જૂનું થઈ ગયું છે ને, એટલે જરા નવું કર. શા માટે? તમારે શરીરને ક્યાં તકલીફ આપે છે? તમારી વાત સાચી યાર, મને તો કોઈ અગવડ તો છે જ નહીં અહીંયા, તો ચલો પડતો રાખો. નથી બનાવવું, નથી બનાવવું, એમ એ દિવસે એને રાતનો સરસ ઊંઘ આવે. અરે યાર આટલું બધું ઉપાધિ હતી એ હવે ગઈ, હવે કરવો જ નથી. કોઈક જગ્યા આપણે યાત્રા કે મોટી યોજના બનાવી હોય, મહેન્દ્રભાઈ, પંકજભાઈ બંને શિખરજીની યાત્રા, 125 જણા આવી ગયા છે, હવે ક્યાં કરવું? સગવડ નથી, પેલું નથી, આ નથી, પેલો છૂટી પડ્યો, ગાડીવાળો પણ, બધું ગડબડ થઈ ગઈ આખી વસ્તુ. હવે ઊંઘ ના આવે, બીજાને કરો કે શું કરવાનું કંઈ ખબર નથી. પછી 4 જણા મિટિંગ કરીને, અરે યાર એમ કરો ને અત્યારે પોસ્ટપોન કરી દો. પછી જો પંકજભાઈ ને મહેન્દ્રભાઈને જે ઊંઘ આવે એ રાતના, કેમ? બધા વિકલ્પો એક સાથે શાંત. જેને યથાર્થ જ્ઞાન પ્રગટ થાય છે ને એને આ થાય છે. અને એટલે અનાદિકાળથી જે સંકલ્પ વિકલ્પનું રટણ નિરંતર ચાલતું હતું ને કંઈક ને કંઈક કરવાનું નિરંતર યોજનાઓ અંદર બનતી રહેતી હતી, એને એવી શ્રદ્ધા બેસી જાય છે કે હવે કરવા ન કરવા જેવું કંઈ રહ્યું નથી.
કરવા ન કરવાની કડાકૂટમાંથી નીકળી જ ગયો છે. કર્તૃત્વ ભાવ, ભોક્તૃત્વ ભાવથી તે નીકળી ગયો છે. હવે તો ખાલી શાંત થઈને રહેવું છે. પછી ઉદયાનુસાર જે થવું હોય તે થાય. રહી જાય ને સંસ્કાર. એ કેવો છે કે તમે ફાસ્ટ ગાડી ચલાવો અને પછી રેસ બંધ કરી દો. તમે થોડી વાર તો ચાલે કે ન ચાલે? પૂર્વ પ્રયોગથી ચાલે. તમે જેટલું પેટ્રોલ ભર્યું છે, જેટલી ચાબી ભરી છે, જેટલું ભર્યું છે એટલું ચાલશે. પછી ઓટોમેટિક બંધ થઈ જાય. એમ સમ્યક દર્શન, યથાર્થ આત્મજ્ઞાન જે દિવસે પ્રગટ થાય છે તે દિવસે જીવને આ થાય કે આ હું અકર્તા માત્ર જાનનહાર ચૈતન્ય સ્વરૂપ જીવ કંઈ કરતો જ નથી, બધું ઓટોમેટિક જ થઈ રહ્યું છે. એટલે કરવા જેવું કંઈ છે નહીં, ન ગ્રહણ કરવા જેવું કંઈ છે, ન ત્યાગ કરવા જેવું છે, કાંઈ નથી. શાંત રહેવા જેવું છે બસ. આમ એનો અભિપ્રાય બંધાઈ જાય છે. એટલે હવે એટલી શાંતિ આવી જાય છે જીવનમાં. મૂર્ખ, આટલા વખત સુધી મેં મૂર્ખાઈ કરી, કેટલા સંકલ્પ વિકલ્પ કર્યા. પછી ખબર પડે છે કે જ્યારે જ્યારે એ સંકલ્પ વિકલ્પ કર્યા હતા ત્યારે ત્યારે એ માત્ર મોહ હતો. એ મોહને લીધે સંકલ્પ વિકલ્પ થયા હતા. એમાં કંઈ વસ્તુ છે જ નહીં, કંઈ તત્વ જ નથી, જરાય તત્વ નથી એનું. પણ મિથ્યાત્વના આવેશમાં આવી ને એ બધા ત્યારે એ સાચા લાગતા. અજ્ઞાન જે કાર્ય ન કરવા યોગ્ય હોય એને એ યોગ્ય છે એમ તમને મનાવડશે. એ સંકલ્પ વિકલ્પ કરાવશે, એ ક્રોધ કરાવશે, માન કરાવશે, માયા કરાવશે, લોભ કરાવશે. અને ત્યારે એ એમ તમને ફીલ કરાવશે કે આ જગ્યાએ આ કરવું યોગ્ય હતું. પણ પછી ખ્યાલ આવશે તો ખબર પડશે સચ્ચાઈ કે તે સમય તે નહીં કરતા તો ચાલતું હતું. મેં માત્ર પરિસ્થિતિના આવેશમાં આવીને, અજ્ઞાનના આવેશમાં આવીને મેં આ બધું કરી લીધું છે. પણ એ આપણને પોતાના મોહ, રાગ અને દ્વેષ તે સમય એ ન્યાયસંગત સિદ્ધ કરે છે. આ બરાબર છે. અત્યારે કરો છો કે ખોટું થોડો કરો છો તમે? આ તો તમારે આમ તો કરવું જ જોઈએ ને. એમાં શું છે? परंतु वो करने जैसा नहीं था. वो कब पता चलता है? जब वास्तविक वस्तु स्थिति आती है सामने, तब पता चलता है कि आटલું બધું ન કરતા તો ચાલે એવું હતું. કૃપાળુદેવી એક વ્યક્તિને ખૂબ જ કંઈક કોઈ ધર્મની ક્રિયા માટે કંઈક બહસ થઈ ગઈ કોઈને કે આ કરવું જોઈએ. એ સાચો હતો. સામેવાળાએ તર્ક વિતર્ક, આને તર્ક વિતર્ક, બધો તર્ક વિતર્ક, આ એ ઉપડી ગયા. પછી કૃપાળદેવ તમે એટલો બધો વાદ વિવાદ ન કરતા તો ચાલે એવું હતું. છોડ દેતા ને. શા માટે એટલું બધું કર્યું? તમારે એ વાતને સિદ્ધ કરવાની શું જરૂરત હતી? કોઈ તમે સિદ્ધ કરી લો તો સામેવાળા સમજી જશે? નહીં સમજે. આપણે જીવનમાં જ જોવાનું કે અત્યાર સુધી જે આપણે કર્યું એ કરવા જેવો હતો કે નહીં. પરમાર્થને સાપેક્ષ સામે રાખો અને પછી જુઓ કે અત્યાર સુધી મેં અધ્યક્ષણ આ ક્ષણ પર્યંત મેં જે કર્યું એ કરવા જેવો હતો કે નહીં. તો લાગશે કે કરવા જેવો નથી. ઇવન આ સત્સંગ અત્યારે હું કરું છું, બોલો છો કે મને એમ લાગે કે આ કરવા જેવું નથી. કેમ કે આનાથી આગળ એક દશા છે જે આ દશાનો નિરોધ કરે છે, આ દશાનો નિષેધ કરે છે. ये भी आपके आत्म स्वभाव रूप नहीं है. એમ જેટલા જેટલા આપણે આગળ જતા જશું ને એટલા એટલા પહેલાંની વસ્તુઓનો આપણને અસારપણું લાગશે. એ સબ કરને જૈસા નહીં થા. એમ કેવળ જ્ઞાન થતાં તો વિશ્રામ થઈ જાય છે. એમ જ કહે છે કે સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય ને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય. શાંત રહેવું, વિકલ્પ રહિત રહેવું એ સમાધિ કહેવાય છે. આપણે સમાધિ ભૂલી ગયા, સંકલ્પ વિકલ્પ કરી.
નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે અને એ મહાવૈરાગ્યને આપે છે. એટલે બુદ્ધિપૂર્વક વિચારે છે કે નિરંતર સ્મરણ રહે છે, આવું મેં કેમ કર્યું હશે ભાઈ, ક્યો આખિર ક્યો કિયા, લાગશે આપણને. આવો થશે, નિશ્ચિત રૂપથી થશે આપણને. પુરાની જે આગળ વધીએ ને પુરાણા દોષો પણ આપણને ખેદપૂર્ણ હાસ્ય થશે, ખેદ પણ થશે અને હાસ્ય પણ. અરે યાર હું આવું કર્યું, બાળક જેવો કામ કરતા હતા. જેમ જેમ ગાંભીર્ય વધશે તેમ તેમ ખ્યાલ આવશે. સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તધ્યાન, પર શાંતિ અનંત સુધામય પ્રણમો પદ તે વરતે. હો પ્રણમો પદ તે. બોલો મહાવીર સ્વામી પંચ પરમેષ્ઠી પરમ કૃપાળો સદગુરુ સબ સંતન શુદ્ધ આત્મદેવ કી જય. સૂત્ર. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન.